યુપીના સંભલમાં મસ્જિદમાં સર્વે દરમિયાન થયેલી હિંસામાં પોલીસને એક કારતૂસ મળી. શંકા છે કે આ પાકિસ્તાન ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બનેલી છે. પોલીસ હવે આ કેસમાં ટેરર લિંકની તપાસ કરી રહી છે. આ સાથે જ સંભલથી પાકિસ્તાન કે અફઘાનિસ્તાન ગયેલા લોકોની ફાઇલો અને ગુમ થયેલા યુવાનોની તપાસ કરવામાં આવી રહી છે. संभल हिंसा के बाद पुलिस ने टेरर फंडिंग और हवाला से जुड़ी इंटरनल इन्वेस्टिगेशन शुरू कर दी है. हमारे पास उसी इन्वेस्टिगेशन से जुड़ी कुछ रिपोर्ट्स भी हैं. आइए जानते हैं उन रिपोर्ट्स में आखिर क्या है. પોલીસ સાથે જોડાયેલા ઇન્ટેલિજન્સ સોર્સનો દાવો છે કે છેલ્લા 26 વર્ષમાં સંભલમાંથી ગુમ થયેલા છોકરાઓની સંખ્યા 100 થી વધુ હોઈ શકે છે. જોકે આ અંગે કોઈ ગુમ થવાની ફરિયાદ નથી આવી. હિંસામાં મળેલ કારતૂસ અને ગુમ થયેલા યુવકો વિશે સંભલના એસપી કૃષ્ણકુમાર બિશ્નોઈ જણાવે છે કે કારતૂસના ફોરેન્સિક રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. 24 નવેમ્બરે બનેલી ઘટના અંગે અમે પાકિસ્તાન લિંકની તપાસ કરી રહ્યા છે. સંભલનો રહેવાસી શારિક સાઠા હવે અંડરવર્લ્ડ સાથે જોડાઈ ચૂક્યો છે. તેની આઈએસઆઈ લિંક પણ મળી છે. સાથે જ ગુમ થયેલા યુવકોના કેસમાં એટીએસની મદદ લેવામાં આવી રહી છે. શારિક સાઠા પર દિલ્હી, એનસીઆર, નોર્થ ઇસ્ટ સહિત દેશના ઘણા વિસ્તારોમાં 100 થી વધુ કેસ ફાઇલ છે. ભાસ્કર પાસે ઉપલબ્ધ પોલીસના આંતરિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંભલનો રહેવાસી શારિક સાઠા હવે દુબઈમાં છે. તે હવાલા દ્વારા ટેરર ફંડિંગ કરી રહ્યો છે. આ માટે સંભલના સૌથી હોટસ્પોટ વિસ્તારો દીપાસરાઈ, સરાય તરીન, મોહલ્લા હિન્દુપુરા ખેડા અને તુર્તીપુર છે. રિપોર્ટ અનુસાર પોલીસની નજર સંભલ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.